બાપડા દી હાલત કેવી થઈ છે લ્યા? ખરેખર કેવો મોણસ હતો ને કેવો થઈને રહ્યો છે. કેટલું શું કતું આ મોણસ ને કેટલું દુઃખ આવ્યું છે. આ કાકો હતા એમ ને? ઓ કાકા, બોલો. સાહેબ દોડવાની કોશિશ ના કરતા. સાહેબ ઓને 20,000 કાઢા. તારા બાલું કપાળ સાહેબ ગળાની જોગને રૂપિયો ખાતો હોય તો મેં. સાહેબ આ મોણાની તમને સાચી હકીકત કહું. આ મોણાને બંગલો હતો 25 લાખનો, ઘેર ગાડી હતી, જમીન હતી, પૈસે ટકા સુખી હતો, પણ બરબાદ કના કારણે થયો? અમારા છોકરાના કારણે. ના સાહેબ હવે તમને સાચી વાત કરું. બંગલો હતો, ગાડી હતી, બધું હતું, પણ એ બધું એના કારણે આરણના પૈસા, આવા ચોરીના પૈસા. સાહેબ મારી વાત સાંભળો. અરે અમે ના કરો. પોલીસ સ્ટેશનમાં તમારે બધા જે જવાબ આપવા હોય આલજો. અરે પોલીસ સ્ટેશન શું કરવા આવો? સાહેબ બિચારાનું મારા અંદરનો નિર્દોષ મોણસ જાતી જશે યાર. એમ નહીં. સાહેબ આ ધોતી તૂટેલું પ્યારું છું જુઓ. તમે- હું બધી 20,000 રૂપિયા લીધા છે. તમે કોઈ નિર્દોષ નહીં, બધા ગુનેગાર છો. પછી મારું જૂઠું ન માર્યું હોય ને. સાહેબ સાચી વાત કરું તમને, આ બધા એક્ટિંગ કરવામાં નંબર 1 છે. ઓય. બરાબર? હા એ તો મને ખબર પડે આ બધી. એક નંબરના સોર છે આ બધા. હા એ તો પોલીસ સ્ટેશનમાં દંડા પડશે ને એટલે બોલছি. અરે સાહેબ જગ્યા નહીં હવે જોય, દંડા ખાવાની જગ્યા નહીં. એ તો ઘણી જગ્યા છે. પણ તમે જો કે તમારા છોકરા છે, તમે જો જેલમાં અમન ચૂકા લઈ દો છો. અરે ના, મેં શું તમારું બગાડ્યું છે? અમે કોઈ બગાડ્યું નહીં. અમે હેજી વેજી બેઠી ગયા છો. તમે આખા ગામનું બગાડ્યું છે. આવા છોકરા મોટા કરી સાહેબ લઈ રો આયા છે. હું શું કહું છું બાપુજી, આપણે કાયદા કોની જોણા છે બરાબર? એક જ પોલીસ વાળું છે, બોલશે ને તો પાછું પડી જાય. બરોબર. હા બરાબર. અરે ના કરો હવે, હેરાન કરો હવે. એક મિનિટ મારી વાત સાંભળો. કઈ દી વાત તો તમારા નાટક જ જોઉં છું. તમે બધા ગુનેગાર છો ને તમે બધા ઓમ છો. આ બે જણાએ હું કહી દીધું અને તમે મોની લીધું. અને એક વાતનો જવાબ આલો. આ બે જણાને તમે કેટલા પૈસા ખવડાયા છે? હે? કેટલા ખવડાયા છે? એટલે મારા અમે આ વર્દીનો છે દુરુપયોગ ના કરો તમે. દેતો રાખો, હાથ દેતો રાખો ને છોડ્યો હમણે. મારું લોકેશન પોલીસ સ્ટેશનમાં મેં આપેલું હોય, ગાડી આવત છે. આખી ગાડી આવત. ના સાહેબ હું નતો મન લઈ દો તમે તાર. મન લઈ દો. ખાલી મારતા નહીં. બાકી તો કોઈ નહીં મેળવાના, બધા આવશે પોલીસ હું સ્ટેશનમાં. આવશે. શું છે વધારાની વાતો ના કરો લ્યા. એકલા સાહેબ નહીં, એસપી ની ગાડી ચેડે જ આવે છે. એસપી ડીએસપી તાણી ડીસી. સાહેબ વધારે મારો કેવું હોય ને તમે આ છોકરાની મેં ના નહીં પાડી. ઓય હવે કેટલા બાકી લે? બોલા વગર સુખ શાંતિ હેડજો આગળ. 100 મહિનાનું સાહેબ 100 મહિનાથી આ આશીર્વાદ માટે ઉપડતો હતો. જા બેટી નોકરી કરી પૈસા પછી કમા. જતો તો હું તો તોય પાછો પડી જતો તો. મને તો ખબર હે વિશ્વાસ નતો આવતો. ખરેખર પોલીસ સ્ટેશનમાં જઈને માર ખાવે એના કરતા ટૂંપો કઈ મરી જાવ હારું બાપુજી. એવું થાય છે કે મરી જાવ લ્યા. પોલીસ આગળ એવું કહેવાની એની સજા પડે છે. હવે એક્ટિંગ પટી ગઈ તમારી. હા એક્ટિંગ નહીં કરતા હોય કર એક્ટિંગ નહીં કરતા કોઈ. કઈ એક્ટિંગ જ કરો ને તમે. તમે ઊંચો અવાજ ના કરો. સાહેબ સાહેબ સાચી વાત કરો તમે. આ બધા માણસો છે ને 12 મહિનામાં 100 વખત પોલીસ સ્ટેશનમાં હોય. સાહેબ અમે જોડે ધંધા કરાય બરોબર, ચોરી ના ઓય. અને દાડાના લાખ રૂપિયા કમાઈ લાવે. એ! દાડાના લાખ રૂપિયા કમાઈ લાવે ને અમે તો ગમતા નહીં કે પોટ લાખ. એટલે મૂર્ખો લાખ રૂપિયા તો તમે લાયા તા નહીં તે અમે આ હાથે અડાડ્યો નહીં સાહેબ. એક્ટિંગ ના કરો, એક્ટિંગ ના કરો. બોલે મુઢે બોલે. અને તમે કોઈ ગુનેગાર નહીં. આ તમારા મોઢે તો તમે એટલે બોલ્યા. આ બે જણા જોડથી લાખ રૂપિયા લઈને આવ્યા હતા. ઈ પૈસા ખરેખર મારા કાકાની છોકરા અમે હાથે અડાડ્યો નહીં. એ, તમે કીધું તું જેટલા હોય એના પાછળ દેજો અમે નહીં જોતા. હા, પોલીસ સ્ટેશન હવે હેડો. પણ પોલીસ સ્ટેશન શું કરવા અમે નિર્દોષ સજા. આવા તમારા જવાબ વિચારવા પડશે. બોલેન કી તું બોલેન કી માય ગાધા સાહેબ. કરી જા. હા. તમે આ કોઈની વાતો ના વાપરો બરોબર. આ બધા ખાલી એક્ટિંગ કરી. આખા પાટણમાં સૌથી વધારે માણસો ખરાબ હોય ને તો અમારા ગામના. આ દેખાય આવી બધા. એ હવે કોણ બાકી છે? બતાવું હેડો. હેડો. હેડો આગળ. બાપુજી બાપુજી કલર ને હલવાયા બાપુજી. હા વેજી વેજી હલવાયા બાપુજી. ખરેખર હું કશું જોડતો નહીં ગળાની જોગર. આ સાહેબ મને લઈને આડ્યા છે પોલીસ સ્ટેશન. છોડો બાપુજી હોય ને દુઠાનો માર્યો અમારો. અમારો દુઠાનો માર્યો છે. તમે જોડાઓ. સો એટલે શાંતિ રાખો. હારાવાના થાય બધા હે.
શું તારી થયા તમે અમે કોઈ દારૂ નહીં, અમે દુશ્મનોનો દારૂ છે, જે દારૂ છે. હે હું તો કહેતો કે તમારા મોઢા પર ચિંતા દેખાઈ રહી છે હે હું કહેતો તો લ્યા કહી દે મફુજી કહી દે પણ રસ્તો કાઢી દે ના પાડી. બીજી વાત મેં નતું કીધું કે વાગતું મોઢવે આવશે અલ્યા મોઢવે આખી તો નાઈ કે ના આવી હે અરે વાળો કીધા જેવું નહીં. મફુજી વાગવાન તો ખરેખર હોય ને એવું વગાડ્યું છે ને કે વાયનો જિંદગીમાં આરે મરી જાય ને તો વિશ્વાસ નહીં કરે કે આરે મર્યા છે જીવતા છે. ના એવી વાત કરી ના જતી માતાની ચોકન જીવન એવા કાંડ કરીને આવી છે ને વિશ્વાસ નહીં આવતો. મફુજી કાલના લાખ રૂપિયા લઈને આયા હતા, અમે ઘરમાં નતા ફેવા દીધા અને લશ્કરે આ પોલીસ લઈને આયા. લાખ રૂપિયા ઓએ હવે તમારી એક્ટિંગ પૂરી થઈ બરો સાહેબ શાંતિ રાખો કે એ મફુજી વાતમાં કેવું છે ખબર છે? જે ફેક્ટરીમાં દુશ્મનો નોકરી કરતા હતા એ ફેક્ટરીમાંથી 2 લાખ રૂપિયા લઈને આવતા રહ્યા છે આના. અને એમાંથી આ બધાને ભાગે પડતા લીધા અરે, અરે, પૈસા યાર. નહીં લીધા સાહેબ, નહીં લીધા. મોનો કી યાર. બધા ગુનેગાર ઈ રહ્યા. એટલે તમે વાયનું માનો છો, અમારું જેમ નહીં માનતા. સાહેબ બોભળો મારી વાત કે વાન તો ભણતા અડી ગયા છે આ તો ટુકડા નહીં જોઈ પૈસાની લાલચમાં નહીં આવે અને આ બે જણા આયા છે 2 લાખની વાત નહીં, 10 લાખની વાત છે. તાર્યું 10 છે લાખની 10 લાખની લૂંટ છે. વેચો હવે. હવે જો વેચો મફુજી હું. સાહેબ, હવે જો વેચો. એ ભાઈ વાત જેટલું. સાહેબ, ગળાની ચોગન આ અને આ અમારા છોકરા છે, બરોબર? ભલા છોકરા નહીં દશમન છે મૂર્ખા છોકરા ના કેવરો આવા દશમનસિંહ, કાકા શાંતિ રાખો હાલ. દશમનસિંહ, બરોબર? પણ આ બાસ્કાઈ અને આ ભૂપતજી નિર્દોષ. આ નિર્દોષ નહીં. પૈસા લીધા હોત ખબર નહીં પડે. અમે તો 100 બેઠા થયા ભેગા નહીં થયા એક વખત સાહેબ ફસાયા હતા હોય એની કોઈને ફસાયા હતા બધાને ફસાયા હતા બધા જેલમાં ગયા હતા અને શિક્ષા પૂરેપૂરી મળી છે સજા મળી છે એટલે આ તો સુધરી ગયા છે પણ વાયના છોકરા સુધરી એમ નહીં હા, નિર્દોષ શક્ય નહીં. હાલ ગાડી આવા, બધા ગાડી મેળો. બદલ લેરો એ હવે તો બાકી આલે. પરસાદ નહીં તે બધા ખાઈ લી. પાછી હેડો જો હાડો. હજુ એક બાકી છે તમારું ભલું થાય તમારું પેલો ધણી હજુ ખર્ચાની માલિશ કરે છે પગના તળિયા હમણાં નહીં થયો અને આ ફેર તળિયા તોડે નખાવે મારે જવું પડશે હેડો આ ઝાડા આયા છે, શું કરવાનું? ખરેખર કાલ તો મેં મને વંદન આલ્યું છે કે હવે મારા વતી કે મારા છોકરા વતી તને કશું તકલીફ પડશે નહીં. અને શું કરવા ફસાવે હોને? એ સાહેબ આ હતા ઓય, ગોટા નહીં. ગોટા નહીં કાકા. સાહેબ નિર્દોષ છે. અરે ડોહો, હા નિર્દોષ છે. તમે બોલશો નહીં. ઓય, બોલ લ્યા. આ કાકી કેટલા લીધા ઈ? સાહેબ સાચી વાત કરું તમને હા. આ કાકો ચેવા લાગી તમને ગરીબ. આ બધાના લીડર છે હા. આ રોયને ભલો થાય તારું મૂર્ખા જો, જો, એક તમે કોણના જો. પટ્ટાની મેલે તો દોત બધા પડી જાય સાંભળો સાહેબ મારી વાત તમે હાલ શાંતિ રાખો પણ કાકા. મારી વાત કહો છો કે બધા નિર્દોષ જ છે ગુનેગાર તો આ બે જણા જ છે અને હું આનો પાછો હું પોતે કહું છું કે આ ગુનેગાર છે ને બી બધા નિર્દોષ છે. કદાચ છે ને ગુનેગાર થતા હોય તો એના બાપ હોય અરેન્જ કરવા તો હોય જોડતા નહીં બાપડા સબૂત લાવો. હે? સબૂત લાવો. સાબુ તો પૈસા જોતી હોય પૈસા તો તમે ગમે તે હંતાડ્યા હોય. સાહેબ ઓભળો મારી વાત નેટ નેટ જીવન જીવે છે યાર અને એકદમ જેલમાં જઈને આયા છે સાહેબ મારો દાડો કાઢું છું. ઓયને અલ્યા એ ઓયને 35,000 ગાધા અલ્યા નિર્દોષ સોળવાન તો સાહેબે કોઈ બાતચીત નહીં રાખ્યું હવે ગાડી જેલ બોલાવી ભોગવીને આયા છે દઉં? ગાડી બોલાવી દઉં હવે? એ સાહેબ સાહેબ, છે ને આને ગાડી બોલાવો તમે માથે. શાંતિ રાખો કાકા તમે. ઊંચા અવાજે ના બોલો. બોલ બોલકી કે નિર્દોષ છે બધા બોલકી. હું બોલું? તમે બધા ગુનેગાર જ છો. મને ઘણી વાર છૂટ આલજો પૈસા લીધા એનું કર્યું એટલે નહીં નાખો. 5000 રૂપિયા લઈને બેસી જાઓ ને. વાતો કરો. હાલ જ ગાડી. સાહેબ ઉપર એસપી ફોન કરી સાહેબ અલ્યા લાવજો તો આ બધા કેટલી જેલમાં ગેમ બોલાય. અલ્યા આમ કુછું ગતું પટાઈ નાખો હોય નહીં હાલો ડીએસપી નો સાહેબ, બધા ગુનેગાર હાથમાં આવી ગયા છે. હવે ગાડી લઈને મેં જે લોકેશન મોકલ્યું એ જગ્યા ઉપર આવી જાઓ. સાહેબ ગાડી મોટી લાવતો હોય વધારે ગુનેગાર. હા, બધા આવી ગયા. અને આપણે નિર્દોષ જ છે. સાહેબ પેલા ને ધ્યાન લીધું. સાહેબ કોહડું કાઢી નાખો આજ. કોહડું કાઢી નાખો આ. આવી રીત. અલ્યા મરી જાય વગર મારે મરી જાય એસપી ની ગાડી આવે સાલ તરત ઓમે મરી ગયો છું લ્યા. તું ચીપાજી એમ નહીં, ઓમે મરી ગયો છું હું. હવે અત્યારનો ગુનો લાગુ પડશે તમને. હત્યા કરવાનો જોઈ લેજો. હવે નહીં છૂટો તમે. હવે આવા મૂર્ખન મારન તો હત્યાનો ગુનો ના લાગે એ આ બધા જવાબ- માણસમાં નહીં રાક્ષસ કેવરો અરે એ પોલીસ સ્ટેશનમાં બધા જવાબ તમારે આલવા પડશે. આ હજુ તો હશે તો હશે લ્યા. સાહેબ ઓયને 10,000 ગાધા હો ઓવે દાદાઈ, ઓવે ગાધા છે મને જેલમાં લઈ જાય એટલું બાકી થાય છે તમારે ગાડી બેહવું પડશે. હમણાં મારી વાત ઓયને 10 ગાધા ઓયને 35 ગાધા પેલાને 20 ગાધા આ મારો બા, ઈ તો બધા આ જ કાઢે. આ તો વસ્તીના નેહાકા ગાધા છે, નેહાકા. મરી જાય એક રૂપિયો વાઈન જોડેથી ઘટાડવાનો છે. એક રૂપિયો તમારે કાઢવો પડશે. એ મારે નહીં જોવાનું. તમે ગમે તેવો હંતાડે આવે ને એથી કાઢવા પડશે. અમે નિર્દોષ છીએ. ગુનેગાર તમે હો. અમે તો જાતે જ કાઢીએ ને તાર. હા હા ગુનેગાર છે અમે તમને ગામમાં મોટા થવા દીધા નહીં ગુનેગાર હીરો ગુનો અમારો એટલે તમે કોઈ મોટા કઈશ કરવા મને મને નથી ખબર ને કે મને નાનપણ બદલાઈ નાખું તું હું. તો પાર આવો હંગા હંગા તમારે મરી જવાનું હતું તમારા
ચા બકાયા બધાને ચા બકાયા એટલે ચા બકાયા બધાને. એ ભાવ અરે એનું તો મોઢું આખું બદલાઈ ગયું તું. લે, સાવ બદલાઈ ગઈ હતી. એમ નહીં. અરે એટલે હાચું બોલ, તું હાચું બોલ. હાચું બોલ લ્યા. તમારા ગામના બધા વડીલોની એક્ટિંગ એક નંબર છે હો. મજા આવી ગઈ. ખતરનાક એક્ટિંગ ના ભરેલા આવી લે ભાવ એક મિનિટ. અબળો મારી વાત આ નકલી પોલીસ વાળો છે તું ગભરાઈ ગયા કાલે. અલ્યા ઓયના વાડે ના સાઈડ કો છું તું એને લઈ જાય એક મિનિટ આ નકલી પોલીસ છે અલ્યા નકલી છે તમને ચી બાતી અસલી લાગે હા કોની શકલ તો જો પોલીસ ની હે એક મિનિટ હવે એ બસ કઈ પહેલા તમને પકડ્યા હતા ને ઓવે તમને માર્યા હતા સાહેબ ના એટલે હરીભાઈ પોલીસ તો નકલી છે પણ માર અસલી મારી ગયા છે યાર. એટલે તમને કોઈ નહીં માર્યા એક મિનિટ આડું લાવો એટલે મને અને વાયન બે જણાને ચમ માર્યા એ તો તમારા છોકરાએ કીધું તું. એવું હવે ખાલી વર્દી કાઢી નાખો વર્દી નો અપમાન ના થાવ જોઈએ બરાબર એટલે ચમ અમે તારી ઇજ્જત નહીં કરતા વર્દીની ઇજ્જત કરો સન્માન છો કરવું છે એટલે. ઓવે. આય પકડો હવે એ કાકા હુઆ કાકા મને પૈસા લેવા. પૈસા લઈને આવી એક્ટિંગ કરવાની હે મને તો ભાઈ બનો મને તો પૈસા લેવા. આવા ભાઈબંધો નારાજ ચાલ્યા તા. તું છોડતો તો જમ. 1000 પણ રૂપિયા હવે કોઈ દાડો અસલી પોલીસ ના બનતો તો કરી જો. ભાગી જા લ્યા ઓ બાબા લાવો ભાઈ. જોવા મળ્યા હે? કાકા કાકા 6 મહિના હમાર્યા આ ધક્કા નવા એમ ને. લાવજો તો કોવારું કે હું કોઈ દાડો મારા બા સામે રોયો નહીં આ તમારા લીધે પેલા પોલીસ વાળા જોડે રોયો એક મિનિટ કરવા જો શાંતિ રાખો બધા કોઈ વચ્ચે ના બોલતા એક્ટિંગ કરવા ઓય એક્ટિંગ નહીં કરતા સાચી વાત બોલાવો છો હા કહેલે આ પોલીસ ને બધા નાટક ચમ કહી હતી કે હજ નાટક ચમ કરે ઓય અને અમાય અમન બે જણ નાટક ખવરાય હા એટલે એનું એક કારણ છે એટલે તમને મારી ખવરાઈ છે મેં શું કારણ છે ઓબળો મારી વાત આજે પૈસા હે ને એ કાયદેસર સેવાના હે ઈમાનદારીના પૈસા આઈ રહ્યા હું ઘેર આવ્યો તમને કગર્યો મેં તમને હાથ જોડ્યા આખી વાત તમને કરી તમે મોન્યા નહીં માનું કદી નહીં માનું તમે સેવાની વાત કરી તમે મોન્યા કોઈ નહીં માન્યું લે કોઈ નહીં માન્યું મારી વાત સાંભળો કોઈ મારી વાત માન્યું નહીં બરોબર અનુ હોય હું બહુ કગર્યો છું બહુ કગર્યો હોય આ રોવાઈને મને જે મેણા માર્યા છે ને એ મારું મન જોડે છે 6 મહિનાથી હું સુધરી ગયો છું મેં કોઈ ખોટું કામ કર્યું નહીં મારી વાત અને આ પૈસા હાલા કોમના છે અને આનું સબૂત મારા જોડે પડ્યું છે હું નક્કી જ કરું છું હવે શું સબૂત છે એ ભાઈને વેકમ બોલાવું છું જે ભાઈએ મને પૈસા આલ્યા છે ને એને જોઈ બોલાવું છું બોલાય એટલે ભારો આ પોલીસ વાળો હતો ભાડાનો એવી રીતે તમને લાવે કે ના 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 એ ભાઈ તો આખો અલગ હે ઓવે બધું અલગ છે અલગ એટલે આ દુનિયા બહારનો છે. ઓવે. લા સાહેબ ઈ કાકા ઈ તો અમે અહીં ઘેર ગયા હતા એક મિનિટ પણ તમે નકલી સાહેબ બનાવો તો બોલતા નહીં હોય હલો જય માતાજી સાહેબ ભાવેશ બોલું હવે અભમ બે બોલો બરોબર હવે અમારે તમારું થોડું કોમ પડ્યું છે અમે તમારી જે સેવા કરી બરોબર અમે તમારી જે હેલ્પ કરી અને તમે રાજી થઈને અમને જે લાખ રૂપિયા આલ્યા હતા ને એ મારો બા માનવા તૈયાર નહીં એવાનું કેવું એવું છે કે તમે ગમે તે કરીને પૈસા ચોરી લાયા છો કો તો લૂંટ કરીને લાયા છો કો તો બેંક તોડી લાયા છો એ માનવા તૈયાર નહીં કે તમે કોકને પૈસા આલ્યા છે હા હા એટલે હું તમને જે એડ્રેસ આલું ને એ જગ્યા પર તમે આવી જાઓ લ્યો બોલો હવે હે તાકાત બોલવાની હા સાહેબ બોલવાની તાકાત હા એટલે પહેલા એ રૂબરૂ આપણે ફાઇનલ થાય કે આને પૈસા તમને ઈયને દાલા છે અને બાહુ ઓક નહીં જો રાજ ફાતીરાજ કોણ ખોલીને આપડી જજે આ પૈસા જો ઈયને નહીં આલ્યા હોય તો કાકાની સોગન કઈ કહું છું આજ પછી મારા ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ અને મુયે આ ગોમિલી ચોક નાહી જાયો અને કોઈને હાથમાં નહીં આવલ્યા અલ્યા પણ તમારે એવો દાડો નહીં આવે હેડો આપણા ઘેર હેડો એક મિનિટ
ઓમ 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 બોલી અને મોની જો તું તરત તું મોની જો તો શું કરવાનું આટલા બધા હોય નાટક કર્યા તો અરે એ સાહેબ ને પહેલા નતા કઈ કેતા તને તમે પહેલા જ બોલી નાખ્યો અને- અને તારે આ નાટક કરવું તું તારા બાપ હંગાત કરવું તું અમાર હંગાત શું કરવા એટલે અમે તમને બધાને વાતો કરી તમે મોન્યા નહીં પછી અમારે હા અમે જે વખત નતું મોન્યું જે વખત નતું મોન્યું એ વખત સાહેબ ને ફોન કરીને નતા બોલાય કેતા એ, હતા. એ, તમને બધાને અળીએ સડાવવા ઓય. હતા. તારી હમણાં મજા- 6 મહિનાથી કોઈ કાંડ નતો કર્યો કાકા ખરેખર ફીલિંગ નથી આવતી આ મજા આવી ગઈ હો. તું તો જન્મ્યો તને મને અડિયો સળાવ્યો છે તને ખબર નહીં હરીભાઈ ખાલી તમારી મજા જ લેવી હતી અમારે એટલે તારી મજા લેવામાં મોટા નતા થઈ જાય બધા દાડા હરખા નહીં હોય. નહીં, હાર્ટ એટેક આવી ગયું હોત ને તો હું મોહણ ભેગો થઈ જોત તારી મજામાં. હવે કશું ના થાય હેડો અમાર ઘેર સાહેબ આવશે. એલ્યા તારા સાહેબ વિદેશી આવાના છે તે હજી સુધી આયા નહીં ચિંતા ના કરો એરા વેકણ નહીં આવી ને તો તમને બધાને ઈવન ઘેર લઈ જાય હું પાડ્યું છે એનું ઘર આ ઈવનનું કાર છે ઈવનનો નંબર છે એવું છે એમ અને ઘર મેં જોયું છે કશો વાંધો નહીં આ તું ની કો તો મુની જોઈ લેજે અબા, હરીનું તો બરોબર છે. કેમ મારું શું બરાબર છે આ વખત તું જૂઠો પડ્યો ને એ તો ગળાની સોગંદ તને ટૂંકો હાલીને મેં નાખી. જીવતો નહીં રાખો. ટૂંકો આવો તમે તાર હળગાઈ દેજો બસ મને એ નહીં. જીવતો ને જીવતો હળગાઈ દેજો આ બધાની એક્ટિંગ છે ને જોવા લાયક છે એમ. વાત સાચી છે એ તો બરોબર છે પણ પેલા નકલી પોલીસ વાળાને ભાડાની એક્ટિંગ તમને જોરદાર કરી હતી દેજો બોલતા નહીં બરોબર છે બોલશો જ નહીં બેસી લો તમે એ વાત તો બેહી દો દઈ બસ મજા શાંતિ પ્રોફેશનલ સાહેબી બરોબર દેશી બંકો ના બનતા આવો આવો સાહેબ સાહેબ, બેહો બેહો જય માતાજી એ આવો. આવો જય માતાજી જય માતાજી જય માતાજી આવો સાહેબ હું ગમો હગા કરાવતો હો ઓય જય માતાજી જય જય માતાજી માતાજી જય માતાજી બેહો બેહો તમને થોડી વાત કરવી છે બેહો બેહો પેલા બધા બેહી જો એ હવે ઈયન લે ચોક સાઈડમાં લઈ દો ને શીટા. અમુક અમુક ને તો બોલતો તો સાહેબને જોઈને કેવો રોવા માંડ્યો છે. પૈસા લેવા છે બીજું કોઈ નહીં હોને. હે સાહેબ હા બોલો આ બે જણાને તમે ઓળખો છો હા ઓળખું છું ને આ તો દેવદૂત છે એમ કહું છું. શું કીધું? યમદૂત નહીં કીધું મૂર્ખા. એ દેવદૂત કીધું. દેવદૂત ઓય. ભગવાન નો મોણા કહેવાય તો એવું? મારા છોકરો છે પેલો બેઠો નહીં. બંને દેવદૂત છે અને આમના કારણે મારો જીવ બચ્યો છે હવે વાત તો કરી હતી. આ દાડાવથી આ બે જણાના લીધે બધાના જીવ ગયા છે બધાના જીવ બળ્યા છે બધાનું લોહી બળ્યું છે આ દુશ્મનોને આ દાડાવથી કોઈ સારું કામ કર્યું નહીં ઊંધા કામ કર્યા છે ચોરીઓ કરી છે અમારા બૈડા તોડાવરા છે આ માણસો ઉભા છે એમાંથી અમુકને પગ દુખી છે અમુકને બૈડા દુખી છે પોલીસની માર ગાધામ તૂટી ગયા છે બધા તો અમે જેવું વિશ્વાસ કરો કે આ બે જણાને તમારી સેવા કરી છે અને તમે રાજી થઈ અને 2 લાખ રૂપિયા વાપરવા આવ્યા છે જેવી તમારે વિશ્વાસ કરવો હવે તમે બધા શાંતિથી બેસો હું તમને આખી વાત કરું છું બેસો કાલે હું મારી જમીન જોવા ગયેલો અને ત્યાં આગળ મને અચાનક છાતીમાં દુખાવો થયો હા મારી હાલત અત્યંત ખરાબ થઈ ગઈ બરાબર તો અચાનક એ વખતે આ બંને દીકરાઓ દેવદૂત બનીને આયા અને મને લઈ ગયા હોસ્પિટલ હા અને ત્યાંથી મને ઘરે મૂકી ગયા એમની ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈ અને મેં બંનેને 1 લાખ રૂપિયા ઇનામ આપ્યું હતું જો એ ધારતા તો મારી ગાડીમાં રોકડ રકમ બી હતી અને મારા દાગીના બી હતા હા. એ લઈને ફરાર થઈ શકતા હતા પણ એમના મા બાપના સંસ્કાર અને એમને આપેલા સંસ્કારના લીધે એક સારું કામ કરી મારો જીવ બચાવ્યો છે એટલે એમનાનું એટલો ઓછો છે અને હું તો આભાર તમારા બધાનો માનું છું કે તમે આવા દેવદૂત જેવા દીકરાઓને જન્મ આપ્યો ખરેખર સંસ્કાર તમે આલ્યા છે ને સાહેબ. તમે નહીં માનો મારો છોકરો નોકરી કરતી હેડન અને ગામમાં કોઈ બીમાર હોય ને તો નોકરી પડી મેલે પહેલા એને દવાખાને લઈ જાય રૂપિયો ખર્ચો કરે પૈસો એના કાઢવા દે એને ઘેર મિલી જાય સફરજન લઈ આલે આમ પછી નોકરી જાય. બોલો ખરેખર દેવરૂપી દીકરાઓ છે બંને જોરદાર એમને જે કામ કર્યું છે જો અત્યારના યુગમાં આવા દીકરાઓ હોય તો કોઈ તકલીફ ના પડે કોઈને પણ અમારા હરીભાઈ રહ્યા ને એમ બોલતે નહીં આવડતું. સાહેબ 1 મિનિટ અમારે કેવું છે પૈસા લઈને આયા એટલે પૂછવું તો પડે કે પૂછવું પડે 1 કરોડ રૂપિયા લઈને આયા હોય ને તો એમણે મું ના આડું તમને કહું કોઈ દાડો હાથ ના અડાડું પૈસા એટલે મેં કીધું તું ગમે તે સાહેબ હોય એને હાલ બોલાય હું અર્જન્ટ એને વાત કરું એમ. વાન સાઈડ માંથી ઉભા કરો આ વધારે થાય છે હો મૂવી કહેવાય ગયો તો દશમન ના પગ ઉપર સોન વળગ્યું છે પગ ઉપર પક્ષડી બેઠું છે લે ઉઠાડો અર્જન્ટ કીધું મીટિંગ કર સાહેબ ની આપણે વાતચીત તો કરી લઈએ ને એમ. વાઘુજી પગ તમારો નેચો કરો સોણ વળજ્યું છે સારું હેડો કે અમારા છોકરાને તમારી મદદ કરી
એટલે તમે રાજી થઈ અને એને લાખ લાખ રૂપિયા વાપરવા આલ્યા. તમે ચાલ્યા છે હા મેં જ આપ્યા છે ફાઈનલ? ફાઇનલ લાવજો પૈસા. હવે હાથ અડાડું છું પૈસા, હો જોજો સતે નહીં અડાડતો ના હવે વિશ્વા મને થોડો આવે છે કે આ પૈસા તમારા જ છે. મારા જ છે તો આ કાર્ડ તમારું મારું જ જ છે? છે તો તમારા જોડે આવું બીજું કાર્ડ હશે ને? હા રહ્યું ને તાણી સાબુત કરવા. બરાબર છે ને બાપુજી? બરોબર છે લો આ જોઈ લો કાર્ડ આ મારું જ છે એ છે. હા, ઊંચું કરી લે. એક મારી લે. ના જો તો બાઉ મારું કઈ ન મળ્યું લાખ રૂપિયા. મેં સંસ્કાર આલ્યા. હા આપણા ગામના સંસ્કાર છે. વાત સાચી છે હા. નોમ તો આપણા ગામનું જ રોશન થાય ને તમારા દીકરાઓએ એટલું સારું કામ કર્યું છે ખરેખર મારો જીવ બચાવ્યો છે અને મારો જીવ થી ઊંચું કોઈ નથી હાજી વાત. અને કાકા સાહેબ એવું કીધું હોય કે તમે જિંદગીમાં ગમે તે તકલીફ હોય ને ખાલી મને ફોન કરી દેજો કોઈ પણ કામ હોય તમારે બી કોઈ પણ કામ હોય તો મને ફોન કરજો આવા વડીલો જેમને આવા દેવરૂપી છોકરાઓને સંસ્કાર આપ્યા હા ખરું એ તો આપણે ફરજમાં આવે જ પણ બધા આવા હોતા હા નથી બધા નહીં આવા હોતા. નહીં તો તકનો લાભ લેવા વાળા ઘણા છોકરાઓ હોય છે હોય, આ ગાડી લઈને બી ગયા થઈ શકતા હતા. અમારે- આ પૈસા મારી રોકડ રકમ 25 લાખ રૂપિયા અંદર પડ્યા હતા ખરું અત્યારે કળિયુગમાં આવા માણસો એક ઓછા મિનિટ, જોવા મળે બાપુજી, છે એક મિનિટ. અમારે આ ગામમાં એટલા લાલચુ માણસો છે ને કે હારો રૂપિયા વાળો માણસ જોવી ને તો રોવા માટે બોલો આવી લાલચ રખાય. આવી લાલચ ના રખાય અને આવા લાલચુ માણસનો સંગ પણ ના કરે હંમેશા આપણું કર્મ સારું રખાય અને ભગવાન એક દિવસ આવા સારા કર્મનું ફળ ચોક્કસથી આપે છે હવે તઈ બધા બેહો, હું ચા બનાવું. હા. ચા પીવા તો હું લઈ જાઉં સાહેબ ને. સાંભળો મારી હું અત્યારે બહારથી આવ્યો છું એમનો અચાનક ફોન આવ્યો અને મેં એમને કીધેલું હતું કે ગમે ત્યારે મારી જરૂર પડે મને ફોન કરજો અને એમનો ફોન હતો એટલે મારે અચાનક આવવું પડ્યું છે હવે હું શાંતિથી ચોક્કસથી બેસવા આવીશ ચા પાણી કરીશ પણ આપ સૌને આમંત્રણ આપું છું મારા ઘરે આવો આપણે હળી મળીને ચા પાણી કરીશું અને એક દિવસ તમે અમને લાભ આપો તમારી સેવા કરવાનો એ તમે બધા આવશે. ચોક્કસથી તો હું વિદાય લઉં જય માતાજી આવજો હો. જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી હવે સાહેબ હા. ઈયને હમણાં ડોશીમાં ઈયને ઓફ થઈ જશે એટલે અંભારીને રો રો કરી એમ. બાર દાડા અહીં છે હજી સુધી. એટલે કોઈ યાદ આવે હે? હવે તમે તો કોઈ કરણ અર્જુન ના બે ભાઈ નહીં એ યાદ આવે નાનપણમાં બી ખૂટો પડી ગયો તો ખબર ડબલ ઉંમર શું હોય એનો એ જ હાથ છે રેશન કાર્ડમાં ખાલી મારું નામ ચેક કરજો તો કહેશે એટલે તમે એના કરતા ડબલ ઉંમરના છો. સાહેબ ગમે તે નવો મોણ આવે ને એ એનો ભાઈ હોય છે. અમુક ટાઈમે મગજ જતું રહેશે હવે કરંટના ઝટકા લાવવા પડે છે ખાલી કાર્ડ આલો ના એ તો તમે કાલ તો બધા છે. અરે! હાલ દેવ હું હાલ દેવ સાહેબ મારા જોડે હું હાલ દેવ કરવા ચિંતા કરો તમે. હાલો સાહેબ આ બધા વડીલોને તમારે જવાબદારી સોંપું છું બધાને લઈને આવજો હા આપણે. હા હું લઈને આવ્યો બધા હો અને આપણે એક વાત થઈ હતી કે અમારા પતરાવાળા ઘર છે મારે. અમાર બધાને છે. બરાબર હું અમારે. તમને એક આશ્વાસન આપીને જઉં છું કે એક દિવસ ચોક્કસથી આવા સારા કર્મ કરશો તો તમારા ઘર બી બંગલા થશે મહેનત કરવાનું જોર રાખવું બરાબર અને એમાં તમારે મારો કોઈ પણ સાથ સહકાર જોઈતો હોય તો મને હું તમારા પડખે જ ઉભો છું કેમ કે તમે ફટાફટ સાહેબ હેડી ને એટલે ગાડી જોડે જતા રહો પેલી આશ્વાસન આલજી હું એને કાર્યા લઈ રહ્યા જી આશ્વાસન. આ ઘરનું ના કીધું તમે ચિંતા ના કરશો હું તમને ફૂલ સપોર્ટ કરવા તૈયાર છું વિશ્વાસ મને ફોન કરજો હારું, હારું. બરાબર મારા ધાબા વાળો હતો એ વેચી મારી. હું તમને બધાને મોટા ઘર જે બનાવે છે એ બંગલા બનાવવાનો સપોર્ટ કરીશ પણ એના માટે સારા કર્મ કરો અને મહેનત કરો હા બરોબર. મહેનત કરશો તો એક દિવસ ચોક્કસ તમારા સપના પૂરા થશે સાહેબ ગામમાં 25 છોકરા મેં પરણાયા છે. કર્મ સારું કરો વાહ ભાઈ વાહ. હકીકત કહી દઉં હકીકત નહીં કેવું હાલ પછી. તઈ બધા બેહો. અરે તમે બેહો કાકા હું મિલીને આવું પણ આવજો બધા રામ રામ આગળ રાખો. ઘૂમતાઈ. જાઓ જાઓ સાહેબ. એ આવજો આવજો સાહેબ. હેડો. સાહેબ હેડવા દો હેડવા દો હવે આવજો. મરશો લ્યા, મરશો પણ તારે પણ હું સાવા કરો છો યાર તારી. સાહેબ તારા ઘરનો નહીં ઉવે તો પણ શું માપમાં કરવા જવાનું કાંઈ ભિખારી કહું વેડા હું. કરે? એટલે સંબંધ અમારા છોકરા અંગાત થઈ ગયા ને. ઓય. અમારા છોકરાને મદદ કરી છે સાહેબની. હા, શાંતિ રાખો. તમારા છોકરાને ખરીદીને લીધા અહીંયા ને ઉવે પણ અમે ફૂમતા કાકા અમે જો એટલે દીધું. સાહેબ કોઈ તારા જેવા ચકરી નહીં કે તું રોઈને ઊંધો પડે તને પૈસા આલી દે જાય મજી દારૂડિયા જકા તારા કે તો પગે ના મેલી ઉવે ચિયો પણ ચિયો કલર કરે છે. તારે- એ પણ બમણા ભાઈ ચિયો એ. ખુડા પડી ગયા તા. એ વાતો જવા દો હવે વિશ્વાસ થયો થઈ ગયો વિશ્વાસ.
થઈ ગયો ને બધાને? એટલે વિશ્વાસ તો થયો પણ તમારા હારો વિશ્વાસ તમારા બે બાપાને આલવાનો હતો. અમન વિશ્વાસ નતો આલવાનો. અમન શું કરવા વચ્ચે હેરાન કર્યા? એટલે ભૂપત કાકા એનું એક કારણ છે. તમે બધા અમારા કારણે જેલમાં ગયા. જેલમાં જઈને માર ખાધી. તકલીફ તમને બહુ પડી છે અમારા કારણે, બરોબર? અને 6 મહિનાથી આપણે બધા જેલમાંથી છૂટીને આયા છો. એકબીજાને હમી રીતે બોલતા નહીં. અમારા ઘેર કોઈ આવતું નહીં. કોઈ આવે છે? હું આવે તે કોઈને મન હરખો નહીં. બધાના મન ફાટા મોડા થઈ જશે. એટલે કાકા આજો આ પૈસા ઈમાનદારી ના આયા છે. હા એટલે મેં અને બે નક્કી કરી નાખ્યું હતું કે આ પૈસેથી આ બધાને ફરવા માટે લઈ જવાના છે. બધાને રાજી કરવા છે અમારા પૈસે. તમારું ભલું થાય, તમારું મજૂરી કરી તો લાયા નહીં પણ ઇનામદારી અહીંયા વાપરવાના ફરવામાં વિચાર સારો છે, વિચાર સારો છે. છોકરાના ઓય તો વિચાર હારો તો હોય કે તારે ફરવું છે ને ખાવું છે. એટલે મારી વાત સાંભળો. હતો હવે વિચાર મેં મોડી વાળ્યો છે. બરાબર છે લે પોચમ તમે કોઈને અમારી વાત મોની? નહીં મોની. પણ તે ફરવાનું કીધું હોત ને તો મોની જોત. બાસ્કુ કાકા વાત કરી હતી. મેં તો કીધું એટલે મને તો કોઈને નહીં કીધું. એ મારી વાત સાંભળ. એમ ડાયરેક્ટ તમારો વિશ્વાસ ના થાય ભલા આદમી. તમે કોઈ દાડો ગામમાં સારું કામ કરેલું છે? વાત કરો તો જાણી હોય તાણ બધા હલવાયેલા છે. એટલે કેવી રીતે વિશ્વાસ કરવો ડાયરેક્ટ? ગુના તમે એવા કર્યા છે એટલે અમે સબૂત માંગ. હા હવે કાકા ફરવા તો જવું છે પણ આમાંથી કોઈ નહીં લઈ જવા. ચેન્જી ટોળા લઈને જવું છે. હા સેવાના પૈસા સેવામાં જે ટોળું એ ચેનો રહ્યો ને હોમો ધકે તો બોલતો નહીં અને તું એને ફરવા લઈ જાય એમ? હે તમારા બધા કરતી હીરું ટોળું તોય સારું છે. હા અમારી વાતમાં ઊભું રહે. હા વાહ સારું. વાહ હા હવે તેનાના ઘેર જ રહેજો. જો કશો વાંધો નહીં, અમે ચિંતા નહીં કરતા કેમ કે અમે તો વાકણ મંજીરા વગાડો હતા. હે આડિયા ઘડી ગયા છે. હા નહીં બેઠો હજુ. પહોંચો. તમારી ચિંતામાં આજા કોઈ ધૂળે કોમ એટલે હારું હારું કામ કરીને આવો ને તો અમે તમારા પડખે ઉભા રહ્યા હતા. ખોટું કરીને આવો તો પડખે ઉભા રહ્યા હતા. મૂર્ખો. આ પોલીસનું નાટક કર્યું એની પહેલા સાહેબને સીધે બોલી લીધા હોત તો હા. એટલું મગજ નહીં પગતું તમે? એનું મગજ તો કેવો એનામાં છે. માર ખાવાની હોય એટલે આપણું ટોળું યાદ આવે અને ફરવા જવાનું હોય એટલે ચેન્જીનું ટોળું યાદ આવે. સાચું. શું કરવાનું છે હવે કે હે? હવે વાપરો મારી વાત. તમારા છોકરા નહીં બોલે. તમે બે જણા 4 જણા ફરી આવો તમે તારે. જો ના ઓય તો નહીં લઈ જવાના. ના તમે તો ના જોવો જોડે. તમે લઈ જવાના. હું આવું ફૂમતા કાકા લઈ જવાના છે. મને લઈ જા. તમારું સપનું છે ને ફરવા જવાનું? સપનું છે અને ભાઈ ગમે એવા ઝઘડા મારો બંકો કોમ આવે ચાલ દે બાબુ. વાપર્યો. અને હારા પાટી જોઈ ને તો હું બેઠો હું. હાલ દે, ફૂમતા. બંડલ હાલ દે. ફરવાનું છે, ફરવા જઈએ ને ઈકણ, બરોબર? લાલચમાં આવી ગયા. ઊંટના બૈડા ઉપર બેસીને શિયાળ છેલરી ખાવાઈ ગયું તું. તમને ખબર ના હોય તો એ બધું મને નહીં વાપરવું. એ બધું મને નહીં વાપરવું. તો પછી હરસાનો ડબ્બો તો હોય તમારા ઘરમાં. મારા છોકરા સમજુ છું હું. હા ફૂમતા કાકા ચોકન જાવું ફરવા માટે કહો. આપણે વચ્ચે છે ને પેલા ઊંઝા જઈએ ફરવા. હા બરાબર ઊંઝા પછી શિવપુર. સિદ્ધપુર મોહણમાં લઈ જાય અને સિદ્ધપુર મોહણમાં. અગ્નિદા હાલ દેજો તમે તાર. એટલે ફૂમતા કાકા આપણે જવાનું છે માઉન્ટ આબુ, અંબાજી, તારંગા. એટલે બધે શેતે જવાય. હું લઈ જાય. તૈયાર. 2 લાખ રૂપિયા છે. ના ફૂમતો કાકા એકલા જ. તમે ઘેર રહેજો, બરોબર? એ અલ્યા તમે આવતા રહો. તમે આવતા રહો. આવતા રહો. અમે તો આયેલા જ છે. અમારા બા આવશે તો પછી અમે તો ચો છૂટશું. અરે એના બાતો નકમ નથી નહીં લઈ જવા. એમ ના જવાય પેલા આદમી. આ તો હાવ કંજૂસ છે. છોકરા વાયાને બગાડ્યા છે. તાણી અરે ભૂપત કાકા આ જગ્યાએ મને મેણા ચેવા માર્યા હતા. મને અલ્યા, તું ખબર તો છે. મરી જા ચોક જઈને. તું તો કશું કામ તો નહીં લ્યા. મને માથે પડ્યો છે તું તો. વાયાને બેને મગજ નહીં. નકે છોકરો ઊંધું કરીને આવે ને તો કોઈ દાડે ડાયરેક્ટ મારાય નહીં. હા. એને પ્રેમથી સમજાવાય લ્યા. વાન સમજાવતા નહીં આવડતું. તાણી. ઘૂમતા કાકા ઘેર ચેવા માર્યા તમને. તાણ. અલ્યા મને તો ઘેરથી ગાડી મેલતા હતા લ્યો. આ વાઘરે. એનું મગજ જ નહીં. તું તારે ગમે તારે હારો તને કાઢી મેલે ને તો મારા ઘેર હા, આવ. ખબર છે અરે મને. ની હંગરી કી તારા ઘેર ની હંગરી કી તું એમ રવા દે કી. હાંગર્યો. અને ફૂમતા કાકા આ મારા કાકાની એક મોટી કુટેવ છે. કોચી દરેક વાત રોઈંગ કરવાની. હાય હાથું. એટલે 24 કલાક રોતડા રોવી યાર. હવે જેનો છોકરો આવો હોય તો બાર હોય તો શું અલ્યા, એ આ હીરો કહેવાય. છોકરો નહીં હીરો છે. અલ્યા હેડકી હેડો છે મેલો પડે તારી. હેડો હવે ઊભા થઈ જા, ફરવા જવાનું છે સોનામાં. ના મહેરબાની ના કરે મારા ઉપર મહેરબાની ના કર. તું તારા ફૂમતા કાકા ને ભૂપતજી ને આ બાસ્કર ને મફુજી આ બધા લઈ જા જા તારી અમારા આબુ છે ચમ. બેહો બધા નક્કી કરીએ આપણે. બેહો. તો મને વિશ્વાસ હતો કે ખાલી આ તો છે ને કેટલા માણસો હરખમાં કેવા આવે છે ને ઈ ખાલી મારા અફો ચેક કરે છે. હવે મારે ખાલી 2 શબ્દ કરવા છે. શું બરાબર? કે મફુજી ઓ એના લીધે તમે તો જેલમાં નતા આયા પણ અમે બધા જેલમાં ગયા અને મન મારી હદ વગરની પડી બરાબર નુકસાન આવ્યું. ઘણા ઘરોને ઘર ડડા મેલી દીધા અને અમારા જીવનને જમીન વેચી મારી અને એવી જ પૈસા ભર્યા. પણ મફુજી સાચું કહેજો
જેલમાંથી આ 6 મહિના થઈ ગયા આ બે જણા કમ્પ્લીટ સુધર્યા કે નહીં સુધર્યા નોકરીએ સડી ગયા આજે લાખ રૂપિયા આયા ઈમાનદારીના આયા છે હકના છે. અને અમે જે સંસ્કાર આલ્યા છે એ સંસ્કારના પૈસા આયા છે બરાબર અને આ પૈસા આયા તો વાન તો ઊંધીને હુકલી એને શું કીધું કે અમારા કારણે તમે બધા હેરાન થયા છો એટલે તમને બધાને ફરવા લઈ જવા છે હારા કામમાં પૈસા વાપરવા છે એટલે હારા કામમાં છે અમે પાછી બોની નહીં રાખ બસ તાળી તમે બધા મારી વાત સાંભળો. આપણે વાર નહીં કરવાની. કાલ વહેલા હા 7 વાગે હા. બધા તૈયાર થઈ હા. આ જગ્યા ઉપર આવી જાજો. ગાડી હું લઈ જયો બરોબર અને જેવી તેવી નહીં લાવું. તમને ફરવાની મજા આવી જાય ને એવી હું ગાડી લાયો. ભાડેથી આ ભાડેથી. હા તો બરાબર એટલે બધા 7 વાગે તૈયાર થઈને આવી જાજો અને અહીંથી આપણે નીકળી જાય. આ જગ્યા મારા મગજમાં છે. કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. હવારે નાઈ ધોઈને તૈયાર થઈને હવારે વતન બધા આવી જાય. એક જ વાત અને મને હમણાંથી ફરવા નહીં જાય ને ફરવા જાવું છે. ખરેખર ફરવા જાવ ને એટલે આ વાતની આપણે બધાને ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 505